કોણ બનશે દિલ્હીના મુખ્યમંત્રી? ગણતરીની મિનિટોમાં મતગણતરી શરૂ થવા જઈ રહી છે. 70 બેઠકોની આ વિધાનસભા અને માત્ર 3 મિનિટ બાદ પહેલું રુઝાન શરૂ થઈ જશે. પહેલું મતગણતરીનું રુઝાન આવશે. 70 બેઠકોની ચૂંટણી થઈ ચૂકી છે. આપણે તમામ લોકો જાણીએ છીએ 27 વર્ષથી બીજેપીનો દિલ્હીમાં વનવાસ છે, જ્યારે 12 વર્ષથી દિલ્હીમાં અરવિંદ કેજરીવાલનું ઝાડુ ચાલી રહ્યું છે. આ તમામની વચ્ચે કોંગ્રેસ શું ફરી એકવાર દિલ્હીમાં દમ બતાવી શકશે કે નહીં? ગણતરી મિનિટોમાં એનો ખુલાસો થઈ જશે. આ ચૂંટણી, દિલ્હીની ચૂંટણી સૌથી વધુ મહત્વની અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના અસ્તિત્વની, કારણ કે આમ આદમી પાર્ટી જેનો દિલ્હી સતત ગઢ રહ્યો છે, આ ગઢ જાળવવો એટલે મુશ્કેલ છે કે આ વખતે મતનું વિભાજન થવાની પૂરી શક્યતા છે, કારણ કે કોંગ્રેસે પણ દમ લગાવ્યો છે. એટલું જ નહીં, ચૂંટણી દરમિયાન સતત આપણે જોતા રહ્યા કે બીજેપી પ્રયાસ કરતું રહ્યું આમ આદમી પાર્ટીને ટાર્ગેટ કરવાનું, જ્યારે કોંગ્રેસ માટે બીજેપીનું થોડું ઘણું સોફ્ટ વલણ રહ્યું. શરૂઆતમાં બેલેટ પેપરથી ગણતરી થશે. અગાઉની ચૂંટણી કરતાં, એટલે કે 2020ની જે ચૂંટણી હતી તેના કરતાં 2% મતદાન ચોક્કસથી ઓછું થયું છે. 2020માં 62.59% મતદાન થયું હતું, જ્યારે આ ચૂંટણીમાં 60.54% મતદાન થયું છે. સ્વાભાવિક તે જ 2% મતદાન કોને નડશે, કોને પડશે તેના ઉપર પણ નજર હશે. એની સાથે સાથે 2020ની અંદર 70માંથી 62 સીટ આમ આદમી પાર્ટીએ મેળવી હતી, પરંતુ આ વખતે જે એક્ઝિટ પોલ આવ્યા છે, જે રુઝાન આવ્યા છે, એ તમામ એજન્સીઓના રુઝાનમાં બીજેપીની સરકાર બનતી હોય તે પ્રકારના વલણો આવેલા છે.